અવિરત વરસાદના કારણે રુદ્રપ્રયાગમાં પૂરનું સંકટ, અલકનંદા અને મંદાકિની નદી બની ગાંડીતુર. બંને નદીઓ ભયજનક સપાટીને પાર. સંકટને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક. નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો. 136.51 મીટરની જળસપાટી સાથે 93% ભરાયો ડેમ. 5 દરવાજા 1.4 મીટર ખોલીને છોડાઈ રહ્યું છે પાણી. 3 જિલ્લાના 27 ગામોને એલર્ટ. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત. તાપીના ડોલવણમાં 4 કલાકમાં 6.5 ઇંચ વરસાદ, તો નડિયાદ અને ભાવનગરના મહુવામાં પણ 2 ઇંચ વરસાદ. ગીર સોમનાથમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જુગાર રમતા પકડાયા. રાજુ ડાભી સહિત કુલ 8 લોકો જુગાર રમતા પકડાયા. 2.5 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. તો જાપાનમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત. 15મા શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા છે પીએમ મોદી. સંબોધન કરતા કહ્યું, મેટ્રોથી મેન્યુફેક્ચરિંગ સુધી વિશ્વાસનું પ્રતીક છે જાપાન.